જોઈ લઈએ દેશ અને દુનિયાના તાજા મોટા સમાચાર. એ પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. ભારતમાં ટૂંક સમયમાં 6G નેટવર્કનું પરીક્ષણ કરવામાં આવશે. દૂરસંચાર વિભાગે આપ્યા સંકેત. જૂનાગઢના માંગરોળના ભાટ ગામમાં કૂતરાના હુમલામાં 10 લોકોને ઈજા, 20 પશુને પણ કૂતરાએ બચકા ભરતા અફરાતફરી મચી ગઈ. માવઠાથી બગડેલા કપાસના ભાવ પોષણયુક્ત ના મળતા રાજ્યના ખેડૂતો નારાજ. પ્રતિમણ ભાવ 1000 થી 1400 રૂપિયાની બોલાય છે હરાજી. પ્લાસ્ટિકના કપમાં ચા પીવાથી કેન્સર થાય છે, તે વિષય પર સંશોધન કરવાનું ચાલુ. રાજસ્થાનમાં ભયંકર અકસ્માત. ગુજરાતના શ્રદ્ધાળુઓને ટેમ્પો ટ્રક સાથે અથડાયો. 6 ના મોત, 14 લોકો ઈજાગ્રસ્ત. કિસાન પાક સહાય યોજનાના ફોર્મ પ્રક્રિયા પહેલા દિવસે ઠપ. સર્વર, નેટ અને વ્યવસ્થાની ખામીથી ખેડૂતો થયા પરેશાન. બનાસકાંઠાના દિયોદરમાં સોલર પ્લાન્ટમાંથી કોપર ચોરીનો ભેદ ઉકેલાયો. 5 આરોપી ઝડપાયા. કોપર વાયર અને એક બાઇક જપ્ત કરવામાં આવ્યું. કમોસમી વરસાદથી ત્રાસી ગયેલા ખેડૂતોને વધુ એક આફત. એરંડાના પાકમાં ઈયળની બીમારી આવતા ખેડૂતો મુકાયા ચિંતામાં. શિયાળાની સિઝનમાં પકવાન ખાવાના શોખીન રહે સાવધાન. લીમડા અને અન્ય ઝાડના ગુંદને બજારમાં બાવળના ઓરિજિનલ ગુંદ તરીકે પધરાવી રહ્યા છે. રશિયામાં કેન્સરની બીમારી માટે 100% કામ કરતી વેક્સિન કરવામાં આવી તૈયાર. રશિયાની સરકારે કરી રસીની પુષ્ટિ. ધાતંગરા કોર્ટના કડક વલણ બાદ અંતે પાવર ગ્રીડ કંપનીએ કામ બંધ કર્યું. ખેતરમાં વીજ ધાંભલા નાખવા બાબતે ખેડૂતોનો વિરોધ યથાવત. વાત કરીએ મિત્રો આગળના સમાચારની તો ધોલેરા ધંધુકા તાલુકામાં ₹60 લાખની વીજ ચોરી ઝડપાઈ. 350 અધિકારી દ્વારા ચેકિંગ હાથ ધરાતા 108 આંકડીઓ પકડાઈ. ગુજરાત કોંગ્રેસની કિસાન યાત્રાને દરેક જગ્યાએ જબરજસ્ત સમર્થન મળતા સ્વાગત કરાયું અને મોટી સંખ્યામાં યાત્રામાં ખેડૂતો પણ જોડાયા. જોઈ લઈએ મિત્રો આજના સોના ચાંદીના ભાવ. તો 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 1,25,470 રૂપિયા, જ્યારે ચાંદીની 1 કિલોની કિંમત 1,66,000 રૂપિયા જોવા મળી. પરેશ ગોસ્વામીની આગાહી આવી સામે. ગુજરાતમાં ઠંડીનો પહેલો રાઉન્ડ પૂરો થતા જ 25 નવેમ્બર આજુબાજુમાં બંગાળની ખાડીમાં સિસ્ટમ ફરીથી સક્રિય બનશે. ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં ખાણ કસી 3 શ્રમિકોના મૃતદેહ મળી આવતા હજુ 15 દટાયેલા હોવાની આશંકા. સુરત બાદ હવે પાલનપુરના હીરા ઉદ્યોગમાં મંદી આવી. દિવાળી બાદ અનેક કારખાનાના શટર બંધ પડ્યા. બિહારમાં ભાજપની ઉજવણી પણ રાજસ્થાનમાં છન્નાટો. ભાજપ હાઈકમાન્ડ પણ ચિંતામાં મુકાયું. પેટા ચૂંટણીમાં મળી કારમી હાર. ખાલી 10 મિનિટ મોડું આવી એટલે 100 ઉઠક બેઠક કરાવી. વસઈમાં સ્કૂલની વિદ્યાર્થીનીએ ગુમાવ્યો જીવ. બીજા દિવસે પણ નલિયા 14 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર. રાજકોટમાં 14.5, ગાંધીનગરમાં 15.5 લઘુત્તમ તાપમાન નોંધાયું. 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાની આશા. રાજ્યમાં અનુસૂચિ 5 નો અમલ નહીં થાય તો નેપાળવાળી થશે. ધારાસભ્ય ચૈતર વસાવાની ચેતવણી. જોઈએ મિત્રો આગળના સમાચાર. તો મહુવાના છાપરી ગામે કપાસના વાવેતરની વચ્ચે ઉગાડેલા ગાંજાના 50 છોડ મળી આવતા પોલીસની ત્રીમ તાટકી. ખંભાતના વસ્ત્રા ગામના યુવકે સગીરા સાથે આચર્યો દુષ્કર્મ. આખા પરિવારને નશાની ગોળીઓ સગીરાએ પીવડાવી દેતા ભાનમાં આવતા ભાંડો ફૂટ્યો. નાણાકીય વર્ષના માત્ર 7 મહિનામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પ્રોપર્ટી ટેક્સની 1270 કરોડની આવક. પૂર્વ કેન્દ્રીય મંત્રી RK સિંહ સામે ભાજપની મોટી કાર્યવાહી. 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા. બાવળામાં નશાકારક કપ સિરપની 779 બોટલ ઝડપાઈ. 3 સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાનો કારમો પરાજય. ખેલાડીઓની નિરાશાજનક બેટિંગથી ભારતની કારમી હાર થઈ. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ખાતા ધારક માટે મોટા સમાચાર. UPI, IMPS, યોનો એપ, ઇન્ટરનેટ બેન્કિંગ, NEFT જેવી મુખ્ય સેવાઓ 16 નવેમ્બરની રાત્રે 1:10 વાગ્યાથી 2:45 વાગ્યા સુધી બંધ રહેશે. પશ્ચિમ રેલવે મુંબઈના બાંદ્રાથી સુરત, વડોદરા, અમદાવાદ, બોટાદને જોડતી પાલિતાણા, ભાવનગર સુધીની સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. જોઈએ મિત્રો આગળના સમાચાર. તો કેપ્ટન શુભમન ગિલ હોસ્પિટલમાં ICUમાં દાખલ. 3 બોલ રમ્યા બાદ થયો હતો રિટાયર્ડ હડ. શાહરૂખ ખાનના નામે 4000 કરોડમાં દુબઈમાં બંધાતા ટાવરનું મુંબઈમાં ઉદ્ઘાટન. બિઝનેસ ટાવરનું નામ શાહરૂખ ડેન્બ્યુ રાખવામાં આવ્યું.
₹449 માં 1 જ રિચાર્જમાં ચાલશે 3 સિમ કાર્ડ, મળશે અનલિમિટેડ 5G ડેટા. જીઓએ ફેમિલી પોસ્ટપેડ પ્લાન શરૂ કર્યો, જે સમગ્ર પરિવારને 1 જ રિચાર્જથી કનેક્ટિંગ રહેવાની આપે છે મંજૂરી. લગ્નના દિવસે જ હત્યા, ભાવિ ભરતારે પાઇપના કાચ ઝીંકી પત્નીની કરણપીણ હત્યા કરી, હત્યારો પોલીસના કબજામાં. જમ્મુ કાશ્મીરમાં પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટ થતા 9ના મોત, વિસ્ફોટમાં માર્યા ગયેલા પરિવારોને ₹10 લાખ, ઇજાગ્રસ્તોને ₹1 લાખ સહાયની સરકારે કરી જાહેરાત. વાત કરીએ આગળના સમાચારની તો રાજ્યમાં અનેક વિસ્તારમાં યુરિયા ખાતરની તંગી, ખેડૂતો સવારથી લાઇનમાં ઉભા રહેતા ગુસ્સે ભરાયા. બિહારમાં સરકાર ગઠનની કવાયત તેજ, ભાજપ અને જેડીયુમાં મંત્રીપદ મુદ્દે સહમતિ સધાઈ. યુરોપના અનેક વિસ્તારમાં ક્લાઉડિયા વાવાઝોડાએ મચાઈ તબાહી, ભારે વરસાદને પૂરને કારણે 4 લોકોના મોત થયા. લખતર ગ્રામ પંચાયત નજીક ખાતર ભરેલી આઈસર ગાડી રસ્તામાં ખંપી જતા વાહન ચાલકો થયા પરેશાન. મિત્રો, આગળના સમાચાર જોતા પહેલા વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. તલોદ માર્કેટ યાર્ડમાં મગફળીની આવકમાં વધારો, મગફળી અને ડાંગરની પુષ્કળ આવક થતા યાર્ડમાં ભારે ગતિવિધિ જોવા મળી. બિહારમાં લાલુના ઘરમાં તિરાડ, હત્યાનો આરોપી વોર રૂમ ઇન્ચાર્જ. આરજેડીમાં તિરાડ માટે જવાબદાર રમીજ નેમત રોહિણી તેને ચપ્પલ મારવા તૈયાર. બીસીસીઆઈએ IPL 2026 માટે મિની ઓક્શનની તારીખ અને જગ્યાની જાહેરાત કરી, ખેલાડીઓ પર થશે પૈસાનો વરસાદ. 16 ડિસેમ્બરે દુબઈમાં યોજાશે હરાજી. કેરળમાં ફાંસો ખાધેલી હાલતમાં RSSનો કાર્યકર્તાનો મૃતદેહ મળી આવતા પોલીસે આત્મહત્યા ગણાવી. બોટાદમાં 4 સોની વેપારી સાથે શખ્સે ₹36.39 લાખની છેતરપિંડી આચરી. બિહારની ચૂંટણીમાં વર્લ્ડ બેંકના પૈસાનો દુરુપયોગ થયો, જનસુરાજ પાર્ટીનો ગંભીર આક્ષેપ. ભાવનગરની હચમચાવી નાખતી ઘટના આવી સામે, 10 દિવસથી ગુમ ફોરેસ્ટ અધિકારીની પત્ની અને 2 બાળકોના મૃતદેહ જમીનમાં દાટેલા મળ્યા. ગુજરાતની બસ વિભાગે ટ્રેકિંગ સિસ્ટમ અને મુસાફરી માહિતી સિસ્ટમ અમલમાં મૂકી, લગભગ 5200 ડ્રોન ટ્રેકિંગ ઉપકરણો આપ્યા અને 100 બસ સ્ટેશન ઉપર મુસાફરો માટે માહિતી સિસ્ટમ કરાવી ઉપલબ્ધ. BPL પરિવારોને દર મહિને મળશે ₹500નું પેન્શન. ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન યોજના હેઠળ 60 વર્ષથી વધુ ઉંમરના BPLના પરિવારને વૃદ્ધોને 200 થી ₹500 ઉંમર પ્રમાણે સહાય મળશે. પૂરપાટ ઝડપે દોડતી કાર ટ્રેક્ટર ટ્રોલીમાં ઘૂસી, ગ્વાલિયર ઝાંસી હાઈવે પર ખતરનાક અકસ્માતમાં 5 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા. વેનેઝુએલા વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરશે ડોનાલ્ડ ટ્રમ્પ, અનેક યુદ્ધ જહાજ અને 15,000 સૈનિકો હુમલો કરવા માટે તૈયાર. તોલરાના ખેગારકા ગામમાં માલધારીના વાડામાં 22 ઘેટાના મૃત્યુ, રાત્રે જંગલી પશુએ મારણ કર્યાનું પ્રાથમિક તારણ આવ્યું બહાર. રાહતના નામે ગુજરાત સરકારે ખેડૂતોને છેતર્યા, નિયમોમાં બાંધછોડ કરી સહાયની રકમમાં કર્યો કાપ. મિત્રો, રોજ સવારે આવા દેશ અને દુનિયાના તાજા સમાચાર જોવા માટે PC ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી.